કરશો શું સત્સંગ? સદગુરુ કબીર સાહેબે ધની ધરમદાસ સાહેબને આ 30 જંત્ર આપેલા છે. એમાં આ 5મો જંત્ર, કરીએ નિત સત્સંગ કો बाधा सकल मिट जाए, करिए नित सत्संग को बाधा सकल मिटाए, ऐसा अवसर ना मिले दुर्लभ नर्तन पाया. હે ધર્મદાસજી, સંગળા વિઘ્નો અને બાધાઓને દૂર ખેડી હર હંમેશને માટે સત્સંગ કરવો. દેવ દુર્લભ મનુષ્ય શરીર પામી આવો અવસર વારંવાર પાછો મળતો નથી. સદગુરુ કબીર સાહેબ માનવ જીવનના મુખ્ય કર્તવ્ય તરીકે સત્સંગને મુખ્ય સ્થાન આપ્યું છે. સત્સંગ ફક્ત મનુષ્ય દેહમાં જ મળી શકે છે, અન્ય કોઈ બીજા પણ દેહોમાં તે શક્ય નથી. સાહેબ, હે ધર્મદાસ, મનુષ્ય દેહ પામીને જીવાત્મા સત્સંગથી વિમુખ રહે છે. તો તે 84ના ચક્રમાં ફેંકાઈ જાય છે. હે ધર્મદાસજી, માટે સદગુરુએ કહ્યું છે, ऐसा अवसर ना मिले दुर्लभ नर्तन पाए. હે ધર્મદાસ, હવે સત્સંગનો વાસ્તવિક અર્થ તમને કહું. સત્સંગ વાસ્તવિક અર્થ અગર્ભનો ભાવ શું છે? આપણે આઠમા જંત્રમાં પણ કહ્યું છે, માનો સબ કુછ સાચ હે જો જાકો વ્યવહાર, જન્મ મરણ દો બના સ્થિર વહે દેખો વિચાર. સંસારમાં દ્રષ્ટિગોચર થતા તમામ પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. હે ધર્મદાસ, આપણે દરરોજ જોઈએ છે કે શરીર કે જેનો આધારે આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ અને કાર્ય કરીએ છીએ, તે પણ નાશ થતું આપણે જોઈએ છીએ. જો કે આપણે તેને સાચું માનીએ છીએ. શરીર સાચું નથી. હે ધર્મદાસ, શરીર સાચું નથી, પરંતુ જેના આધારે આ શરીર હલનચલન અને કાર્ય કરવા શક્તિમાન બને છે અને જેના નીકળી માત્ર સાચી વસ્તુ છે. હે ધર્મદાસ, સાચી વસ્તુ છે, પરંતુ અજ્ઞાન વશ સંસાર એ સાચા સત્યને જાણતો નથી. જૂઠાને સત્ય માની તેની ઉપાસના અને આરાધના જ્યાં ત્યાં અથડાતો અને કૂટાતો મરે છે. હે ધર્મદાસ, સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે ધર્મદાસ, અનઘડિયા દેવા કોણ કરે તારી સેવા, ઘડિયા તો સબ કોઈ પૂજે, અનઘડિયા કોઈ નહીં. હે ધર્મદાસ, અનઘડિયા દેવ ચેતન જીવનની પૂજા સમાન કે સત્યકાર કોઈ કરતું નથી, પરંતુ ઘડિયાની
પૂજા પ્રતિષ્ઠા અને સન્માન સત્કાર કરવામાં આખો સંસાર ગાંડો ઘેલો રહ્યો છે. હે ધર્મદાસ, આખો સંસાર ગાંડો ઘેલો થઈ રહ્યો છે. સદગુરુ કબીર સાહેબ આપણને પ્રશ્ન કરે છે કે હે મનુષ્ય તનધારી જીવાત્માઓ, તમે શું કરશો? તમે ઘડિયાળને પૂજશો કે અનઘડિયાળને? જો તમારે અનઘડિયાળને પૂજવો હશે તો તમારે સત્સંગ કરવો જોશે. સત્સંગ કરવો જોશે ધર્મદાસજી. સત્સંગ સિવાય એનું જ્ઞાન તમને પ્રાપ્ત થશે નહીં. અને એટલા માટે તમારે જે ચેતન જીવ તેના સાથી થવું પડશે ધર્મદાસ. અને ચેતન જીવના સાથી એવા સાચા સદગુરુ સંતોનો સંગ કરવો પડશે. હે ધર્મદાસ, ત્યારે જ તમે સાચા સત્સંગી બની શકશો. સદગુરુ કબીર સાહેબ આપણને જે સત્સંગ કહેવા કહે તે ચેતન જાગૃત સત્ય પુરુષનો સંગ કરવા કહે છે. જેમના સંગથી તમે સાચા સત્ય ચેતનના સંગી બની શકશો અને આવા ગમનના ચક્રમાંથી છૂટી શકશો. સાહેબ બંદગી, સાહેબ બંદગી.